સુરતમાં ખજોદ ડમ્પિંગ સાઇટ પર આગ લાગી છે। 21 કલાકથી કચરો સળગી રહ્યો છે। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ થઈ રહ્યા છે। કચરા કૌભાંડ બાદ અચાનક આગ લાગતા સવાલો ઉઠ્યા છે। અધિકારી દ્વારા ઘટનાને છુપાવવાના પ્રયાસના આરોપ છે, ત્યારે વિપક્ષ નેતા પાયલ સાકરિયાના આક્ષેપ છે કે વૈજ્ઞાનિક ઢબે નિકાલના બદલે કચરો સળગાવ્યો છે। શાસકો સુરતની જનતાને ગુમરાહ કરી રહ્યા છે। એજન્સીને 3 વર્ષમાં 300 કરોડ ચૂકવ્યા છે। કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ જ નથી કરવામાં આવ્યો। કરોડો રૂપિયાનું કૌભાંડની અંદર આ તમે જો આખી કેવડી મોટી મિલીભગત ચાલી રહી છે। આ જ ખજોદના કચરાના પહાડની અમે છેલ્લા 15 દિવસથી કહીએ છીએ કે આ કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહી કરો, બ્લેકલિસ્ટ કરો। આ કચરો છેલ્લા 3.5 વર્ષથી પણ વધારે સમયથી પડ્યો છે। પહેલા અમને 1.5 વર્ષનું કહેવામાં આવ્યું હતું, એ આ બાજુ છે, અને બીજી બાજુ એના કરતાં પણ ખૂબ મોટા પહાડ છે કે જે અમે 3 વર્ષ પહેલા અહીંયા મુલાકાત કરી હતી ત્યારના પહાડ છે, એ હજી પણ છે। જે વૈજ્ઞાનિક ઢબે એનો નિકાલ કરવાનો હોય એ નિકાલ કર્યો નથી, અને અત્યારે ખૂબ મોટા એટલે કે 14 લાખ મેટ્રિક ટન તો ઓન રેકોર્ડ એ લોકો કહે છે, પણ ઓફ ધ રેકોર્ડ તો એના કરતાં પણ ખૂબ મોટો કચરો છે।